નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। પાપી અને અધર્મી લોકો પર લક્ષ્મીજી કેમ પ્રસન્ન રહે છે? મિત્રો, હંમેશા તમે જોયું હશે કે જે લોકો પાપનો સહારો લઈને પોતાનું જીવન વ્યતીત કરે છે, ખોટું બોલીને અથવા દગો કરીને, સીધા અને સજ્જન લોકોને મૂર્ખ બનાવીને ધન કમાય છે, એવા લોકો ખૂબ ધનવાન અને ખુશાલ જીવન જીવતા હોય તેવું જોવા મળે છે। જે લોકો લૂંટ કરીને અથવા બેઈમાની કરીને તેમજ અસલી વસ્તુની જગ્યાએ નકલી માલ વેચીને ધન કમાય છે, એવા લોકો ઈમાનદાર લોકો કરતાં પણ વધારે સુખી હોય એવું જોવા મળે છે। આવું કેમ થાય છે? જે લોકો ધન કમાવા માટે છળ અને હિંસાનો સહારો લે છે, એવા લોકો કેમ હંમેશા સુખી હોય છે? આવો જ પ્રશ્ન એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને કર્યો હતો। ત્યારે ભગવાન શિવજીએ આ પ્રશ્નનો કેવો જવાબ આપ્યો એ આપણે આજે આ વાર્તા દ્વારા જાણવા મળશે। એટલે તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો। એક સમયની વાત છે, ભગવાન શિવજી અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા। ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવજીને એવો પ્રશ્ન કર્યો કે, હે પ્રભુ, તમે તો સ્વયં ત્રણેય લોકના સ્વામી છો, ત્રણેય લોકના સંહાર કરતા અને પાલન કરતા છો। હે પ્રભુ, હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે આ સંસારમાં જે પાપી લોકો હોય છે, અત્યાચારી લોકો હોય છે, અહંકારી લોકો હોય છે, એવા લોકો હંમેશા સીધા અને સજ્જન અને ભોળા લોકોને દુઃખ પહોંચાડતા રહે છે। એ લોકો ક્યારેય ધાર્મિક અનુષ્ઠાન નથી કરતા, છતાં પણ એ લોકો સુખી કેમ રહે છે? આવા લોકો કેમ ધનવાન હોય છે? આવા લોકો હંમેશા વૈભવશાળી કેમ હોય છે? શું દેવી લક્ષ્મીજી આવા લોકોથી અત્યંત પ્રસન્ન રહે છે? હું આ વિષય પર તમારી પાસેથી જાણવા માંગુ છું, એટલે કૃપા કરીને મને આ વાતો વિસ્તારથી જણાવવાની કૃપા કરો। ત્યારે ભગવાન શિવજી કહે છે કે, હે દેવી પાર્વતી, આ સંસાર સાગર છે। આ સંસારમાં કેવું કેવું થાય છે એની કલ્પના પણ ન કરી શકાય। છતાં પણ તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું। આવું કહીને ભગવાન શિવજી માતા પાર્વતીની સાથે લઈને પૃથ્વીલોકની ભ્રમણા કરવા નીકળી ગયા। ચાલતા ચાલતા ભગવાન શિવજી કહેવા લાગ્યા કે, હે દેવી પાર્વતી, તમારા આ પ્રશ્નોનું સમાધાન પણ આપણી આ યાત્રા દ્વારા મળવાનું છે। હવે પૃથ્વીલોકમાં આવીને ભગવાન શિવજી અને માતા પાર્વતી એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લીધું અને જંગલમાં ચાલવા લાગ્યા। ચાલતા એને રસ્તામાં એક કાપી નાખેલા વૃક્ષનું મૂળ જમીનમાં અડધું ફસાયેલું હોય એવું જોવા મળ્યું। હવે અંધારું થઈ ગયું હતું, જેના લીધે ચાલતા ચાલતા ભગવાન શિવજીનો પગ આ વૃક્ષના મૂળ સાથે ટકરાઈ ગયો। એના લીધે ભગવાન શિવજી પડી ગયા। ભગવાન શિવજી જ્યારે નીચે પડી ગયા ત્યારે એના પગમાંથી રક્તની ધાર થવા લાગી। આ જોઈને માતા પાર્વતી ગભરાઈ ગયા। એટલે માતા પાર્વતી જલ્દીથી પોતાની સાડીમાંથી કપડાનો એક ટુકડો ફાડીને ભગવાન શિવજીના પગે પાટો બાંધી દીધો। ત્યારબાદ ભગવાન મહાદેવ ઊભા થયા અને આ વૃક્ષના મૂળને જોઈને કહે કે, હે તૂટેલા વૃક્ષના મૂળ, તું ખૂબ વિશાળ થઈ જા। તારી ઊંચાઈ આ જંગલના તમામ વૃક્ષોથી ઊંચી થઈ જાય। તારી શોભા બધા જ વૃક્ષોથી અદ્ભુત થઈ જાય। વૃક્ષોમાં તું સૌથી મોટું વૃક્ષ કહેવાય। મિત્રો, આવી રીતે ભગવાન શિવજીએ આ તૂટેલા વૃક્ષના મૂળને દંડ આપવાને બદલે આશીર્વાદ આપ્યો। ભગવાન શિવજીના આવા વ્યવહારથી માતા પાર્વતી ખૂબ નારાજ થયા। એટલે માતા પાર્વતી ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે, હે પ્રભુ, તમારી લીલા પણ ખૂબ વિચિત્ર છે। જે મૂળથી ટકરાઈને તમને દુઃખ પહોંચ્યું, જે મૂળથી તમારા પગમાં ચોટ લાગી અને એના લીધે પગમાંથી લોહી વહી રહ્યું છે, છતાં પણ તમે એ વૃક્ષને આટલું વિશાળ થવાનું વરદાન આપી દીધું। હે પ્રભુ, તમારી માયા મને સમજાતી નથી। આનું કારણ શું છે? એ કૃપા કરીને મને સમજાવવાનો પ્રયાસ કરો। દેવી પાર્વતીને અત્યંત વ્યથિત જોઈને ભગવાન શિવજી કહેવા લાગ્યા કે, હે દેવી પાર્વતી, સમય આવવા પર આનો જવાબ પણ તમને મળી જશે। હવે તમે કૈલાસ પર્વત પર મારી સાથે ચાલો। હવે માતા પાર્વતી અને ભગવાન શિવજી જગતનું ભ્રમણ કર્યા બાદ કૈલાસ પર્વત પર પાછા આવી ગયા અને
ફરીથી પોતાની ધર્મચર્ચામાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ માતા પાર્વતીના મનમાં પોતાના પ્રશ્નોનો જવાબ ન મળવાના કારણે વ્યાકુળતા વધી રહી હતી અને એ વિચારી રહ્યા હતા કે આખરે ભગવાન શિવજીએ આવું શા માટે કર્યું હશે. ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ, મને એ જણાવો કે સંસારના પાપી લોકો હંમેશા સુખી જીવન કેમ વ્યતીત કરે છે. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી, આ પ્રશ્નોનો જવાબ તમને સમય અનુસાર મળી જશે. એટલે તમારે એ સમય આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. એ સમયે એવું થયું કે પૃથ્વીલોકમાં જે વૃક્ષનું મૂળ હતું, જેને ભગવાન શિવજીએ વરદાન આપ્યું હતું, એ મૂળ પણ હવે એક મોટા વિશાળ વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હતું અને દૂર દૂર સુધી એનો છાયો ફેલાયેલો હતો. અને એ વાતનો જ આ વૃક્ષને અભિમાન આવવા લાગ્યું. તે પોતાનાથી નાના બધા જ વૃક્ષોને જોઈને હસતું હતું અને એની મજાક ઉડાવતું. અહીંયા અમે તમને એક વાત જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જેવો હોય છે તે પોતાના સ્વભાવને ક્યારેય છોડતો નથી. દુષ્ટ વ્યક્તિઓ ક્યારેય પોતાની દુષ્ટતાને નથી છોડતા. ઘણી વખત અમુક લોકો ધન, પદ અને પ્રતિષ્ઠા મેળવીને ગર્વથી ભરાઈ જાય છે અને એ વાત પણ સત્ય છે કે આ બધું એટલું જ જલ્દી નષ્ટ થઈ જાય છે. અચાનકથી કદાચ કોઈને શક્તિ મળી જાય, ધન મળી જાય તો સ્વાભાવિક છે કે એની અંદર ઘમંડ જરૂર આવશે. સંસારમાં અમુક વિરલાઓ જ એવા હોય છે જેને ધન, પદ, પ્રતિષ્ઠાનું અભિમાન નથી હોતું. આ વૃક્ષ વિશાળ થઈ ગયા બાદ અનેક પ્રકારના પક્ષીઓ એની ડાળીઓ પર વિશ્રામ કરવા આવતા હતા. પરંતુ આ વૃક્ષ એટલું ઘમંડી હતું કે જે પક્ષી એની ડાળી પર વસવાટ કરવા આવતા એને એ ડરાવીને ભગાવી દેતું. આ વૃક્ષ પક્ષીઓને એવું કહેતું કે આ પક્ષીઓ મારી ડાળીઓ પર બેસીને મારી બધી સુંદરતા નષ્ટ કરી દે છે અને આવા પક્ષીઓ મારી ડાળીઓ પર રહેશે તો હું દૂષિત થઈ જઈશ. મિત્રો, આ વૃક્ષની મનાઈ હોવા છતાં પણ પક્ષીઓ એની ડાળીઓ પર માળા બનાવીને રહેવા લાગ્યા. એટલે વૃક્ષ પોતે જ પોતાની ડાળીઓ તોડીને નીચે ફેંકી દેતો. આવી રીતે ઘણીવાર તેને પક્ષીઓના ઈંડા અને નાના બચ્ચાઓને નીચે ફેંકી દીધા હતા. આ વાતથી પક્ષીઓ ખૂબ દુઃખી થયા. આ દુષ્ટ વૃક્ષની આવી કરતૂતો ભગવાન શિવજી પણ જોઈ રહ્યા હતા. ધીરે ધીરે જ્યારે વસંત ઋતુનું આગમન થયું, અને તમે તો જાણો છો કે વસંત ઋતુમાં વૃક્ષો કેટલા સુંદર બને છે. હવે આ વૃક્ષ પણ ખૂબ સુંદર બની ગયું હતું અને ખુદને જોઈને એ ખૂબ ખુશ થઈ રહ્યું હતું. કેમ કે આખા વનમાં આ વૃક્ષથી સુંદર બીજું કોઈ વૃક્ષ ન હતું. કેમ કે ભગવાન શિવજીએ એને વરદાન આપ્યું હતું. એક દિવસની વાત છે. એ દિવસે જંગલમાં ખૂબ ભયાનક તોફાન આવ્યું. તોફાનનો વેગ એટલો પ્રબળ હતો કે જંગલના બધા વૃક્ષો ભયભીત થવા લાગ્યા. પરંતુ આ વૃક્ષ પોતાના ગમનમાં ચૂર થઈને ઊભું હતું અને હસી રહ્યું હતું. એનાથી નાના બધા જ વૃક્ષો બિચારા સાથે મળીને હળીમળીને રહેતા હતા. પરંતુ આ વૃક્ષ જંગલમાં એકલું ઊભું હતું. એને પોતાની વિશાળતા પર ખૂબ જ ઘમંડ હતું. હવે એની વિશાળતા જ એના માટે મુશ્કેલી બની ગઈ હતી અને આ તોફાનથી તે પોતાને બચાવી ન શક્યું. અને હવે એવું જ થયું, આ તેજ તોફાનના કારણે તે વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડી ગયું. આજે આ વૃક્ષની વિશાળતા જ એના વિનાશનું કારણ બની. ત્યારે જ ભગવાન શિવ અને માતા પાર્વતી એ જ રસ્તેથી પૃથ્વીલોકનું ભ્રમણ કરવા નીકળ્યા હતા. માતા પાર્વતીને તો ભગવાન શિવજી પાસેથી પોતાના પ્રશ્નોનો ઉત્તર જાણવો હતો. એટલા માટે માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ, મને તો કંઈ સમજાતું નથી કે તમે મારા પ્રશ્નોના જવાબ ક્યારે આપશો. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આજે તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી જશે. આવી રીતે ધર્મચર્ચા કરતાં કરતાં ભગવાન શિવજી અને માતા પાર્વતી જે વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને જંગલમાં પડ્યું હતું ત્યાં આવી પહોંચ્યા. જ્યારે આ વૃક્ષને આવી રીતે મૂળમાંથી ઉખડેલું જોયું ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી લીલા પણ કેટલી વિચિત્ર છે. જુઓ તો ખરા, આ કેટલું સુંદર અને વિશાળ વૃક્ષ છે, એટલે એનો છાંયો કેટલો સુંદર હશે. પરંતુ તોફાનના લીધે આ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું છે. હે પ્રભુ, આવું થવાનું શું કારણ છે? હે પ્રભુ, આ સુંદર વૃક્ષને તમે આટલી અલ્પ આયુ કેમ આપી? આનો આવી રીતે કેમ નાશ કરી નાખ્યો?
ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, તમે ખૂબ ભોળા છો. જરા ધ્યાનથી જુઓ, આ એ જ મૂળ છે જે આજથી થોડા વર્ષો પહેલાં મારા પગ સાથે ટકરાયું હતું અને મારા પગમાંથી રક્તની ધાર થઈ હતી. પરંતુ હે દેવી પાર્વતી, એ સમયે મેં આને કેવું વરદાન આપ્યું હતું એ તમને યાદ છે? ત્યારે માતા પાર્વતી બોલ્યા કે હા પ્રભુ, મને સારી રીતે યાદ છે. ત્યારે તમે આ વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, કદાચ એ સમયે મેં તે મૂળને ઉખેડી નાખ્યું હોત તો ત્યારે મારે કોણ જાણે કેટલી મહેનત કરવી પડી હોત. એ સમયે તે મૂળને ઉખાડવા માટે મારે અથાગ પરિશ્રમ કરવો પડ્યો હોત. તે મૂળ અત્યાચારી અને અહંકારી હતું, એટલા માટે એનો નાશ કરવો મારા માટે આવશ્યક થઈ ગયું હતું. એટલા માટે મેં એને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું. આ વૃક્ષ જ્યારે મોટું થઈ ગયું હતું ત્યારે પણ એને પોતાનો અહંકાર ન છોડ્યો અને એના અહંકારે એને એવી સ્થિતિમાં પહોંચાડી દીધો હતો કે એ ખુદને ખૂબ વિશાળ સમજવા લાગ્યો હતો. અને એ જ ઘમંડના લીધે એ પોતાની ડાળીઓ પર કોઈ પક્ષીને બેસવા પણ નહોતું દેતું. એટલા માટે આ વૃક્ષ ખૂબ અહંકારી અને પાપી હતું. આ વૃક્ષે પોતાના જીવનકાળમાં કોઈ પણ ભલાઈનું કામ નથી કર્યું. અને યાદ રાખજો કે જે લોકો ફક્ત નામથી મોટા થાય છે એવા લોકો પાસેથી ક્યારેય કોઈ સુખ નથી મળતું. તેવા લોકોનું જીવન લુહારની ધમણની જેવું હોય છે, જે શ્વાસ તો લે છે પરંતુ એની અંદર જીવન નથી હોતું. જે લોકો આ વૃક્ષ જેવા સ્વભાવના હોય છે, જે લોકો ફક્ત પોતાનું પેટ મોટું કરવામાં લાગ્યા રહે છે, જે બીજા લોકોને નીચા બતાવવાનું કામ કરે છે, ઘમંડના લીધે પોતાની આગળ બીજા લોકોને તુચ્છ સમજવા લાગે છે, આવા લોકોને પોતાનો જ અહંકાર મારી નાખે છે. આવા લોકો પોતાની આવી જ વિશેષતાઓના કારણે મરે છે. કદાચ કોઈ આવા સ્વભાવવાળા વ્યક્તિ ખૂબ મોટો ધનવાન હોય તો વધારે પડતું ધન એને મૃત્યુના મુખમાં પહોંચાડે છે. અને લક્ષ્મીજી પણ આવા લોકો પાસે એટલા માટે રહે છે જેનાથી એ એનો સર્વનાશ કરી શકે. તમે જોયું હશે કે વધારે પડતું ધન હોવાથી મનુષ્યની અંદર ઘણા બધા દોષો આવે છે. કહેવાય છે કે મોટા થવું એ તો સરળ છે, પરંતુ મોટા થઈને જીવવું ખૂબ જ કઠિન છે. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આ વૃક્ષ જ્યારે મૂળના રૂપમાં હતું ત્યારે પણ એની અંદર ઘમંડ હતો. એ સમયે પણ એને મને જોયો હતો અને મને જોઈને પણ તે ઝૂક્યો નહોતો. અને જે નાની વિચારધારાવાળા લોકો હોય છે એવા લોકો મોટા થઈ જાય ત્યારે એમની અંદર ઘમંડ આવે છે. આવા લોકો પોતાનાથી મોટા લોકોનું સન્માન કરવાનું ભૂલી જાય છે. આવા લોકોની અંદર નમ્રતાનો ભાવ નથી રહેતો. અને યાદ રાખજો મિત્રો, જે વ્યક્તિ ઝૂકતો નથી એ કોઈને ઝુકાવી શકતો નથી. જે લોકો ઘમંડ કરીને જીવે છે એ લોકો ખૂબ જ ટૂંકા સમય સુધી જ જીવે છે. આ વાત સમજવા માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું કે હે દેવી પાર્વતી, જેવી રીતે મોઢાની અંદર જીભ અને દાંત બંને હોય છે અને જીભ જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે પણ હોય છે અને મરે છે ત્યારે પણ હોય છે, પરંતુ દાંત જન્મ થયા બાદ આવે છે અને મરવાથી ઘણા સમય પહેલાં જ પડી જાય છે. બંનેમાં ફરક ફક્ત એટલો જ છે કે જીભની અંદર નમ્રતાનો ભાવ હોય છે, એ ઝૂકવાનું જાણે છે, એટલા માટે એનું આયુષ્ય લાંબુ હોય છે. અને દાંતોની અંદર એક અકડ હોય છે, એટલા માટે પાછળથી આવ્યા હોવા છતાં પણ પહેલાં જાય છે. આવી જ રીતે જ જે લોકો અંદરથી અકડ હોય છે એવા લોકોનું જીવન પણ ખૂબ જલ્દી નષ્ટ થાય છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આવી રીતે આ મૂળને ઉખાડવા માટે મારે બિલકુલ મહેનત ન કરવી પડી અને મારા વરદાનના કારણે મોટું થઈને ખુદ ઉખડીને જમીન પર પડી ગયું છે. આવી રીતે જે દુષ્ટ વ્યક્તિ હોય છે એવા લોકો અલ્પ સમય માટે ખૂબ ધનવાન બની જાય છે, થોડા સમય માટે સુખી અને વૈભવશાળી બને છે. પરંતુ જે સમયે એવા લોકોને હું ધર્મના રસ્તા પર ચાલવાનો મોકો આપું છું એવા સમયે પણ એ લોકો ન સુધરે તો હે દેવી પાર્વતી, જેવી રીતે આ વૃક્ષનો મૂળ સાથે નાશ થઈ ગયો એવી જ રીતે એ પાપી મનુષ્યનો પણ મૂળ સહિત હું વિનાશ કરું છું. હવે ભગવાન શિવજી આપેલો ઉપદેશ માતા પાર્વતીજી સમજી ગયા હતા. એટલે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ,
તમે તો ત્રણેય લોકના સ્વામી છો, તમે તો ધન્ય છો પ્રભુ, તમારી લીલા અપરંપાર છે, હું તો તમારી આ માયા સમજી જ ન શકી. તો મિત્રો, ભગવાન શિવજી માતા પાર્વતીને જણાવ્યું હતું કે કેવી રીતે પાપી મનુષ્ય અંતમાં સર્વનાશને પ્રાપ્ત થાય છે. મિત્રો, રાવણનું નામ પણ તમે સાંભળ્યું હશે કે રાવણ કેટલો મોટો યોદ્ધા હતો. રાવણ તો વિશ્વ વિજેતા બન્યો હતો, તેણે તો ત્રણેય લોકને જીત્યા હતા. એ રાવણ પણ લાંબા સમય સુધી નથી જીવી શક્યો અને એક દિવસ મૃત્યુને પ્રાપ્ત થયો હતો. કહેવાય છે કે રાવણના મૂળમાં એક સમયે મંદોદરી સિવાય કોઈ રડવાવાળું પણ કોઈ નહોતું. જે લોકો અહંકારથી ભરેલા હોય છે, જે લોકો પોતાના અહંકારની સામે બીજા લોકોને તુચ્છ સમજે છે, બીજા લોકોને નુકસાન પહોંચાડે છે, બીજા લોકોના દિલ દુખાવે છે અથવા તો બીજા લોકોને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડે છે, જે લોકો ગરીબ અને મજબૂર લોકો પર અત્યાચાર કરે છે અને પાપ કરવાથી બિલકુલ ડરતા નથી, પોતાનું કામ કરાવવા માટે બીજા લોકોને પણ નુકસાન કરે છે, એવા બધા જ લોકો આવા પાપી લોકોની શ્રેણીમાં આવે છે. એવા લોકો થોડા સમય માટે સુખી તો રહી શકે છે, પરંતુ લાંબા સમય સુધી સુખી નથી રહેતા. તેવા લોકોનો અંત ખૂબ જલ્દી થાય છે. એવા લોકોનો નાશ કરવા માટે કોઈને હાથ નથી લગાવવો પડતો. આવા લોકોનો અંત ખુદના ગમનના કારણે થાય છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, જે લોકો ભગવાનના ભક્તો હોય છે, જે લોકો ધર્મના રસ્તે ચાલે છે અને ધાર્મિક નિયમ અનુસાર પોતાનું જીવન વ્યતીત કરે છે, જે લોકો બીજા લોકોને દુઃખી નથી કરતા, બીજાના દુઃખ જોઈને દુઃખી થવા લાગે છે, એવા મનુષ્યનું તો હું હંમેશા ધ્યાન રાખું છું. તમે જુઓ તો આ જંગલમાં અન્ય વૃક્ષો પણ છે, જે બધા એકબીજા સાથે હળીમળીને રહે છે, એટલે તોફાનનો વેગ એનું કંઈ ન બગાડી શક્યો. માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હવે મને સારી રીતે સમજાઈ ગયું છે કે પાપી લોકોના ઘરમાં દેવી લક્ષ્મી કેમ રહે છે. મિત્રો, આવી રીતે માતા પાર્વતીના પ્રશ્નોનો ઉત્તર આપીને ભગવાન શિવજી કૈલાસ પર્વત પર જઈને ધ્યાનમાં લીન થયા. મિત્રો, આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ.